જવાબદારી રહેશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ભુજ નગરપાલિકાના કર્મચારીની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે। પાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરી પરીક્ષા રદ કરાઈ છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસનો આક્ષેપ છે કે પાલિકાના સત્તાધીશો દ્વારા નિયમ વિરુદ્ધ જઈને સામાન્ય સભામાં ઠરાવ કરી પરીક્ષા રદ કરી છે। રિજિયોનલ પ્રાદેશિક કમિશનર દ્વારા હોલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવી હતી। આથી પરીક્ષા રદ કરવી કે મુલતવી રાખવી તે પ્રાદેશિક કમિશનરને સત્તા છે। ખરેખર નગરપાલિકાએ આ ઠરાવ મનસ્વી રીતે કરી અને 600 જેટલા પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરેલ છે। આથી કોંગ્રેસની માંગ છે કે આ ઠરાવ જે મનસ્વી રીતે કરેલ છે તેના જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। કર્મચારીઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી, એમને જાહેરાત આપી, ઉમેદવારોને હોલ ટિકિટ આપવાની હોય આપી અને તારીખ નક્કી થઈ 4 તારીખના રોજ પરીક્ષાનું નક્કી કરવામાં આવેલ। કોઈ પણ કારણ વગર નગરપાલિકાએ ભુજ નગરપાલિકાએ સામાન્ય સભામાં એવો ઠરાવ કરી જે પરીક્ષા રાખવાની હતી રદ કરી દેવામાં આવી। આ યુવાનો સાથે એક ખરેખર મજાક છે। આ દેશના પ્રધાનમંત્રીએ 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી। લાંબા સમય પછી જ્યારે ભરતી થવા જઈ રહી હોય અને લગભગ અત્યારે વધારે તો નહોતી પણ 10 થી 12 ભરતીઓ કંઈક હતી, પરંતુ આ તો પ્રાદેશિક કમિશનરના, કારણ કે એમને અધિકારો એમને છે નિમણૂકો આપવાની, પરીક્ષા લેવાની, અને કોઈ પણ કારણ વગર, યોગ્ય કોઈ કારણ વગર એકાએક રદ કરી દેવાનું કારણ શું? આ પ્રશ્ન સ્વાભાવિક યુવાનોને પણ થાય કે આ યુવાનો સાથે એક મજાક અને મસ્કરી સમાન છે। અને ખાસ કરીને તો હું કહીશ કે નગરપાલિકાની બોડી આમાં મોટે પાયે ભ્રષ્ટાચાર કરવા માટે એનું ક્યાંય સેટિંગ ન થઈ રહ્યું હોય એવા કારણોસર આ પરીક્ષા એકાએક મુલતવી રાખી દેવામાં આવી છે, અત્યારે રદ કરી દેવામાં આવી છે। ત્યારે આની તપાસ થાય અને ખરેખર આ યુવાનો સાથે ખોર મજાક આ ભાજપના સત્તાધીશો કરી રહ્યા છે। પ્રમુખને આવો કયો અધિકાર છે